100 વર્ષ પહેલાંનું આ ઝાડવું હતું અહીં રાયણ ગોધમપુર ગાત્રળમાના મંદિરની પાછળ નગારીઓ ટીંબો જે કહેવાય છે એને તો એ તો એક ઘણા વર્ષોય થઈ ગયા આ ટીંબાને તો. પણ આ તાવતે વાવાઝોડાની અંદર આ રાયણને કાંઈ નહોતું થયું. જો મિત્રો આવડી આ રાયણ, પણ આ કાલ જે વાવાઝોડું આવ્યું ને એ કેવી જોરી છે એ તો એ કુદરતને ખબર હોય ભાઈ. પણ આ ભણી દઈને આ પેલા દવાખાંડી નહોતો પાણો એને ઉઠલાવી નાખ્યો ને એ રાયણ તો જાય 20 ફૂટ શેટી નાખી દીધી. અને પથ્થર અહીંયા આવી ગયો ને રાણ ભેગો એક પથ્થર ભેગો ગયો છે. એક નથી જોઈ એમાં 3 પથ્થર તો સોયટા છે મૂરિયાઓમાં. જો 3 કે જે આપણે 10 જણા થાવી ને અડીખમ હારી શક્તિ વાળા 10 જણા થી હટે ને એવા તો એક પથ્થર હતા, એવા 3 પથ્થર તો ભેગી લેતી ગઈ રાયણ. અને આમ તો તમે જુઓ મિત્રો આ રાયણું ભાંગી નાખ્યું, કેવી રાયણું કેવું માતાજીનું હતું. આ પણ બધું વીખી સુથી નાખ્યું ભાઈ. એક ઝાડમાં એવું નથી થયું કે એક ઝાડની ડાયરી નથી ભાંગી, એમ લગભગ રાયણું ને બધું ભાંગી જ નાખ્યું. કોથ બોલાવી દીધો. બોલો. અને આ પથ્થર ક્યાંથી ને ક્યાંનું હું આવ્યું એ કઈ ખબર નથી. અને આ પથ્થર હોય એટલે તમે આંક ન કરી શકો. એવડા તો આ વજન વાળો પથ્થર છે એને ધ્રુજાવી દીધા એટલે એમ. અને આ પથ્થર થોડા બહાર છે, જમીનની અંદર પોણા તો છે, બહાર દેખાય છે જમીનમાં છે. આમ જોવો તમે, આમ જોવો ઓલા આ રાયણને હિસાબે ડખાવીને આ પાણાને જા તાજી તળ્યું ઉખેડી નાખી. જો આમ જો એ પાણાને હળબડાવી નાખ્યા. તઈ તો એ રાયણ પડી છે મને એમ છે. આ મોકરું થઈ ગયું ને આ બધું પવનને હિસાબે. અહીંયા જો તિરાડું પડી ગઈ, બબે પથ્થર હોય છે બધી જગ્યાએ. આમ તો જો પણ આ કેવડી આ પવનની જોરીઓ હોય છે જોરદાર. આ પથ્થરમાં તળ્યું પાડી દીધી. આમ જો આ પથ્થરમાં નકરી એક તળ્યું નહોતી. અહીંથી આ હસપસ આવ્યું હોય ને આ રાયણને આ ઝાડે, અને ઝાડ કંઈ પડ્યું હોય આ બધા મૂરિયા ને તળેરાટો તૂટ્યા હોય ને તઈ હો. બહુ ભાઈ નુકસાની કરી નાખી આ વખતે. અને ખેડૂતના ખેતરોમાં તો નુકસાન થયું, મોલમાં એ તો કોઈ એનો તો કોઈ આંકડ નથી. અબો જો આવી રીતે જ રાણ ઊભી હતી, પથ્થર એની ઉપર રાખો હતો. આ રાણ છે ને એ રીતે જ. પણ એ પથ્થરને ટેકે જ રાહી થઈ ગઈ. પથ્થર મોટો આવી ગયો ને, ટેકો થઈ ગયો ને, એમાં એ રાણ ઊભી રહી ગઈ છે. એ ઊભી નથી રહી, વાયકી વળી ગઈ બિસાડી. એ ઉપડી ગઈ ને થડમાંથી કે વૈશાથી ને વાકી વળી ગઈ, બેંડ લાગી ગઈ પથ્થરેથી. એ પથ્થર હતો ને એટલે પડી રહી છે ને. આ હજી આમ જો કાલનો હજી આથી મોટો વરસાદ આવ્યો હતો, પણ હજી 24 કલાક નથી થઈ, પણ હજી એમણે પાણી ખેતરું ભર્યા છે. આમ આમ જોવો, આમ તમે જોવો ને તો. અને સીમમાં તો લગભગ સારું બધું વિસ્તારો તો ફાહી નહીં કોઈ, એમ ઠૂઠ ઉભા. એમની પપ્પા ઓલા નગરીએ પાણા બે હતા ઈ ક્યાં જોરિયા બા ન્યાય ઝાડવા પડ્યા લાગે. જો અહીંથી ને કે ચોખા દેખાતા ઈ વારિયા મને તો ઓછા દેખાય છે. હાલો જાવી જોવા. યા જવાય કા ઘોડે પવન આવ્યો તો જાય ગોતા ખાતે. આપણે એક પથ્થર પકડી લેવાય ને. કેટલા વર્ષો તો જો આમાં દેખાય આ પથ્થર. આ કેવડા પથ્થરો છે. આનો વજનનો કોઈ આંક ન કરી શકી ભાઈ. એને હલાવી નાખ્યા ને તોડી નાખ્યા, તિરાડું કરી નાખ્યા એટલે બસ થઈ ગયું ને. આ રાણી જો ભાંગી નાખી હોતે હજી અહીંયા. એ ફાડા પાડી નાખ્યા જો રાણીના. જો એ એકબીજા લાકડાના આમ ડાયરું જે એના ફળું હોય ને એ પાણામાં ફીટ થઈ ગયા ને એટલે ન ઉડી, નકર એને ઉડાડીને નાખી દેત. એક તો આમ ક્યાંક રસ્તામાં ઠેઠ ઉડીને પડેલી છે. એ એનું કઈ ઓલું હોય જ નહીં બેટા. એ કુદરતની ગતિ છે. આ કેવડો પવન આવ્યો હોય ને અને અહીંયા હોઈએ ને એટલે મરી જાય હો આપણે. અને તોય કયો કે ડોંગર આપણી રક્ષા કરે, નકર ગામ અટાણ અહીંયા નો કે ગોતવા જવું પડે. આખું ગોધમપુર ગામ અહીંથી ઉપાડીને ક્યાંય માં ગાત્રાળ છે ને, માં ગાત્રાળના સાક્ષાત પરસાઈ છે. માં ગાત્રાળ થકી તો અટણે આ ગોધમપુર ગામ છે, દાંતરાણું છે, રામપરા છે, ખીમપાદર છે, એ બધા ગામમાં કાંઈ થતું નથી. માં ગાત્રાળ છે ને અહીંયા ટીંબા ઉપર બેઠી રખોલું કરે છે ભાઈ. નકર